તમારી જર્ની વિશે થોડુંક અમને એવું જણાવો. જ્યારે હાથમાં માઇક હોય ને ત્યારે મેં સામેવાળા સાંભળે છે ને શાંત થઈ જાય છે. બાકી તમે ભીડની વચ્ચે તમે ગમે એટલા સાચા હોય તમે વાત કરો તો કોઈ સાંભળવા વાળું નથી. પણ માઇક એક એવી વસ્તુ છે મંચ માઇકને માણસો હંમેશા એવું કહું સમાજનો આપણા જીવનમાં રોલ શું હોય? કે જ્યારે તમે સમાજની વચ્ચે ઉભા છો આમ જોઈએ તો સ મા અને જ. આજે આપણે સરદારને યાદ કરીએ, હમણાં 150મી જન્મ જયંતિ એમની આવે છે. તમારું કાંઈક જે ઉપનામ છે રીચ થિંકર જી એ દેખાય આવે છે, તો આની પાછળનું કારણ શું? કે આપણે ક્યારે આપનું પોતાનું નહીં કરવાનું. કે જે મૂળ તત્વ ધારો કે સંત મૂળદાસ બાપુ છે તો એમની સાતમી પેઢી તે એકાદો અંશ એની અંદર આવે. અને રીચ થિંકર તો કદાચ હું મારી જાતને એટલા માટે માનું છું કે તમારા મત મુજબ સેવા શું છે? સેવા એ છે કે જેમાં તમે પરસેવો પાડો છો. તન મન અને ધનથી તો થાય જ છે. પરિવાર કોને કહેવાય? પરિવાર એટલે હું એવું માનું છું કે એક એવો વાર છે કે બધાના જીવનમાં નથી. ઘણા બાળકો એવા મેં રસ્તે રખડતા જોયા છે સાહેબ કે એને માં બોલવું છે પણ એવું કોઈ વ્યક્તિત્વ નથી કે બોલી શકે. આ વિશ્વનો એક જ એવો ખૂણો છે કે જો તમે ભાગ્યશાળી છો ને તો તમને એ મળે છે. હું એવું કહું છું કે ભારતની અંદર જન્મ લીધા પછી ઈશ્વરને કહેવાય કે તારો હજારો ગણો આશીર્વાદ અમારી ઉપર વરસ્યો કહેવાય કે અમને તે ભારત વર્ષની અંદર જન્મ આપ્યો. તો સારા સારા સંત લઈ લો તમે, સારા સારા મનુષ્યો લઈ લો, સારા સારા મહામાનવ લઈ લો, તો એ બધાને કેમ ભારત વર્ષ ભારત જ એમ. તો એકાદી મનપસંદ વાર્તા તમારી કે તમે કે હું કે વિશ્વની કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની માતૃભાષામાં ભણી છે. પણ એટલું ચોક્કસ છે કે ઇંગ્લિશ છે ને એક એવી ભાષા છે કે એ માત્ર 6 મહિના અંદર શીખી શકાય, પણ ગુજરાતીને એને તમારે 6 મહિના નહીં, એના માટે તમારે એક સમય હોવો જોઈએ. પછી આજનું બાળક એવું કે મારે દહીં ખાવો તો ભાગીને લગ્ન કરવાનું, લવ મેરેજ, તો આના વિશે તમે શું કહેશો? પ્રેમ લગ્ન છે ને કંઈ ખોટાઈ નથી. ક્યારે અંકિતાબેન એવી પરિસ્થિતિ ઊભી થઈ કે વેલ્યુ કોન્ફ્લિક્ટ થઈ જાય કે આ વ્યક્તિ વિશે મારે આમ બોલવાનું છે પણ હકીકતમાં આ વ્યક્તિ એવો નથી, એક સ્પીકર તરીકે, એવું ક્યારે જીવનમાં બન્યું? ચોક્કસ એવો સ્પીકર તરીકે તો એક વખત નહીં, હવે 1000 વખત મળતું હોય. મને અંકિતા મુલાની કોક પછી કહેશે ચાલશે.